જમવાનો ટાઈમ થઈ અને જુઓ કઈ જુઓ તમને કઈ ખબર પડી એમાં हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग करते स्टार्ट और आज का हमारा ब्लॉग शुरू हो रहा है घर से और टाइम हुआ है 8:23। अभी अभी उठे हैं, मतलब आलज उठी અને નહીં ફ્રેશ થઈ બ્રશ કરીને રેડી થયા। નીલુ આલજ ઉઠી બ્રશ કરી જો હજુ નક્કા પહેરી એનો મૂડ નહીં હજુ। આ બધું જો અત્યારમાં સબ્જી બફાવા મૂકી દીધી। શેની સબ્જી મૂકેલી હે? શેની સબ્જી મૂકી દીધી અત્યારમાં? ચણા વટાણા બાફા મૂકી વટાણા થોડાક આદત મેં ચણા નાખે છે। હા, ગુડ મોર્નિંગ। મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ। नहीं नीलू नीलू आशा तो गाइस ताबा ऊपर होतो है અને શું હે આબુ આ પાટડી લાતી હબુ હારા લાગે છે કેટલા માં તો 90 રૂપિયા કેટલા આવે હાબુ ને ગણે 10 ઓછા થાય હારા 9 રૂપિયા પર એક હાબુ આપણે અસલો કે મારા આવા હાબુ લઈ જા। હેલો ગુડ મોર્નિંગ। हेलो गुड मॉर्निंग, जय माता जी, जय चांदना, जय रामाधनी, जय द्वारकाधीश। તો ગાઈસ હવે ચા પીવાનું બાકી છે, ચા બનાવી દો અને ચા બા પી અને પછી જવી દુકાને। તમે બ્લોગમાં કન્ટિન્યુ બને જેલે ચા ઉકળી નહીં છે ને ફાઇનલી ગાઈસ નાસ્તો કરી લીધો, ચા પાણી નાસ્તો થઈ ગયો આપણે। રાતનો જે વધેલો નાસ્તો હતો બટાકાવાળા ને પતરીને એવું બને તો અડીને એ નાસ્તો કરી લીધો। લીધું કહે ને કોતરી જુઓ ખાવું કે ના ખાવું પાછળની નંબરી વધી છે ખાસ થઈ ગયું। આ બધું અડી નાખી દઈએ, રોટલી ચકલાને નાખવા રોટલી માસી નાખી આને તો બીજી વખત ચા પીધો ને ત્યારે બીજી વખત ચા પીધો તો નાસ્તો બાસ્તો થઈ ગયો। હવે આપણે જવાનું છે દુકાને કારણ કે મોડું થઈ ગયું 9 વાગી ગયા। તો જો ઉઠીને શું કામકાજ છે જોયું, હજુ ઉઠ્યો નહીં, બ્રશ નહીં કર્યું ત્યાં જઈને બેઠો હોય, બરસ કર્યા વગર નહીં જઈને બેસી ગયો। તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં આપણે જઈએ છીએ દુકાને, નાસ્તો બાસ્તો કરી લીધો। ઓકે સો ફાઇનલી ગાઈસ આપણે દુકાને આવી ગયા હતા સવારે અને અત્યારે વાગ્યો છે સમથિંગ 1 અને જવાનું છે ઘરે જમવા માટે કારણ કે જમવાનો ટાઈમ થઈ અને જુઓ ગાઈસ જુઓ તમને કંઈ ખબર પડી એમાં? ઊંધા ચંપલ પહેરી લીધા, આવું મગજ છે ગાઈસ। શર્ટ લઈ લીધા આપણે તો ચાલો જઈએ ઘરે જમવા માટે। સાસ દૂધ લેવાનું હશે તો ફોન કરવો પડશે, પૂછી લઈએ ફોન કરી કન્ટિન્યુ। તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી અને જમવામાં સબ્જીમાં જેવું હોય 2 સબ્જી પીધી દેખાતી હોય જેને સમજાતું હોય કમેન્ટ કરો, કઈ સારી સબ્જી હોય। અને આમ કેરી 2 જાતની ભેરી કેરી, આ અલગ છે આ અલગ, ઓલી અલગ લાગે અને જો બધા ખાવા બેસી ગયા। અમારે યાર છાશની તકલીફ એટલે અમારે આવી છાશની થેલી આવે જો જેમ કે દેશી પોટલી છે નહીં 5 વાળી, કોકને એવું લાગે કે આ સમ આવી છાશ સમામાં આવે, અમારે કઈ આવી છાશ મળે અહીંયા દુકાને 5 વાળી, બીજી મળે અમને એવી પણ એમાં મજા ના આવે એટલે આ છાશ થોડું ખાટી હોય મજા આવે, કરારું છાશ કહેવાય। હે ચલો કોઈ નહીં ગેસ કન્ટિન્યુ જમી લેવું પછી મળ્યું। ફાઇનલી ગેસ જમવાનું પતી જશે, જમી લીધું, થોડુંક વધારે જમી ગયું છું એટલે પેટમાં થોડુંક આકાર એટલે થોડુંક વધારે જમી ગયું, થોડોક આગો પાછું થવું તો ઓટકાર આવી ગયા, ઓટકાર જો ઓટકાર આવી ગયા જોઈ આવશે તો કઈ જો બધું હંચલો કરવાનું ચાલુ, વાસણ બહાર પડે। તાર મમ્મી ચાંજી એઠવાડો નાખો છે એમ ચાંજી ત્યાં એઠવાડો નાખો બહાર। બસ તડકો હે, હવે આરામ કરી લેવી ઘડીક જમીએ એટલે પછી જશું પહા દુકાને। કેટલા વાગે હું તમને ટાઈમ બતાવી દઉં જો રાઈટ 1 થઈ ગઈ। થોડુંક પાણી પીવડાવે ને મને છે બાટલો અંદર ઠંડો
તો બહારથી માટલાનું પીવાનું એવું સારું બહારથી પીવાનું તો કંઈ નહીં કન્ટિન્યુ ગેસ બ્લોગમાં અને યાર સો બસ ફાઇનલી દુકાને પહોંચી ગયા છીએ 3 વાગ્યાનો ચા બા પી હવે ચાવી હાથમાં જ છે દુકાન ખોલી કરી દઈશ કામ થાય તો કઈ માટલામાં હવે સારી વરેનું શું કારણ તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કે બધાને આવું થતું જ હોય કે અમારે એકને એવું થાય અને મેં તડકે માટલું પડ્યું એટલે કદાચ સારી વર્તી છે પણ અહીં મૂકું તો આવું જ થાય કમેન્ટ કરો કે શું કારણ આવું થાય મને સોલ્યુશન આપવાનું કે આવું સમ થાય ચલો દુકાન ખોલી ઓકે ફાઇનલી ગેસ આપણે આવી ગયા છીએ ઘરે દૂધ છાશ અને બિસ્કિટ એવું લઈ અહીંયા કારણે એવું હતું કે ગરદી હતી વધારે ને પાછું ટાંપો એનું કરી મેં કલાક દુકાન ઘરનું એટલે વાર લાગી તમને પડી વાત ને તો તું શું ખાલી તપલી ઘરે બેઠી બેઠી क्या वक्त से ज्यादा नहीं करवाता नहीं તને ખબર પડે ચમ यार घड़ी वार એવું वहां दवा जाती तो इना जे तो अलग जैसे वार कर તો તું શું તપેલું ઘરે બેઠી आ બેઠી नोट करनो पड़े તો ફાઇનલી બસ આપણે આવી ગઈ ઘરે અને જમવાનું થઈ જશે તો જમી લેવી જમી અને પછી મળ્યું તમને આમ નામ કન્ટિન્યુ બ્લોગ કરો જો આ તુઓ છે દાળવડા બનાવી ગયો થાય છે ને મરચા છે સાઈડમાં અને બપોરની સબ્જી છે અત્યારે તો નહીં બનાવી तो यार બધું તૈયાર છે હેલો ગાઈસ ખાઈ તો લે પેલા પછી દૂધ લઈ કે તો ચલો ગઈશ આ તો બેસી જશે આપણે બેસી જઈએ આ બાજુ અંદરની લાઈટ બંધ છે જો બધા બહાર બેઠા ને કારણે आई હું તો સિગરેટ પીવા લુગડા ને ના એ બોલ કશું જાય તો ફાઇનલી ગઈશ આપણે બેસવા ગયા રાકેશ એમના ઘરે જો કે રોજ બેહવા આવી પણ એમના શૂટમાં આપણે લેતા નહીં પણ આજ શૂટમાં લઈ લેવી જો અમારે નીલું તો બેહવા આવે ખરી પણ એના તો શું હોય એને આરોટવાનું ઘરે હોવાનું કહ્યું પણ હોવા નહીં બેહવા હાથ ને આવે જો સબ સોની માસી આમાં સિલન ઘોડે કે આમ હાય ગાઈસ એને બધું આવડે નામ એટલે છે માર સબુ કહી દે સાબુ હાય ગાઈસ કે હાય ગાઈસ આમાં બોલતા ખરી સિલન તો પાત્રા જેવું કે હાય ગાઈસ હું આવું મીઠા આ બધું રાકેશ હું આવું કે ये चांदा है બબુ કહે કે હાય ગાઈસ મેં ચા પી લેતો સારા કેટલા લાયા હોય જે પાર્ટી ચંબલ આજ લાયા ચાલો સેલમાં આ જે તો પાર્ટીન કામના હે આપણે કામના નહીં તને ના ફાવે આ હું વાંચીને મારે આવા ચંપલ ના પોહાય નીચે મારે કામ નહીં હા હવે 815 લીધા આ કે તું હાથે કરીને ચંપલ તોડે તું એટલો તારી ગુચિયારો લે તમને જાડા નહીં જાય ચંપલ તોડી નાખે ને દુશ્મન બોલા ઘઉંનો લે ચંપલ તોડે હવે જાને હવે શું તારે ચંપલ તો ગાઈસ આવું ચાલતું રહે નાનું મોટું મારે પત્ર જોઈને આવ્યો એટલે હું હમણાં જાત જ તા કે કઈ ઠેકાણું નહીં તે તો ભંગારવાળામાં તો એવું જ થાય ને સફાઈ લાગે જમી બમીને મસ્ત રેડી થઈ ગયા અને ફ્રેશ થઈ ગયા કારણ કે આખો દાડાને આપણે દુકાને બેઠા હોય ગરમી હતા તો હોનાને પડે એટલે પરસેવો વરે ને જો બસ બાટલા ભરી ના પીવા મને દેખાતું નહીં પકડાય સરખો પકડાય મને જો આ બાટલા છે ને એમ કહે કે લાઇટ અંદરની ચાલુ કરો અંદર લાઇટની ચા જરૂર થઈ જાય છે ચોખ્ખું જ દેખાય બરોબર જો હું ફ્રીજ ખોલું તમને બતાવું બતાવે કે નહીં ચલો એક બાટલો આ મૂકી દેવી બીજો બાટલો કાઢવાનો છે બાટલો લઈ જાઓ અરે મોટો લઉં કરવા દે બંને ખાતા જો બસ દેખાય છે અને બાટલા મૂકી દીધા નહીં દેખાતું કરે નેકળો તો બસ આપણે જઈએ બાજુ રાકેશના પાર્ટીના ઘરે બેસવા માટે આ છોકરા બે ફોન જુએ એ તમે પકડ નાખો કરો આ તો એ હું શું કહું તને અસલા તું હે ને પપ્પા પૂજા વાત હા. ના દી હું શું કહું હા અત્યારે આપણે બધું પેક છે હા. એના કરતા કાલ નિહાર જવાનું પણ બપોર પછી આવી તો નિરાંત તું સવારમાં જતો રહેજે હું બપોરે બાઇક લઈને આવીશ રે બધા સામાન લઈ એવું કરું હવ ઉપાડી નહીં લઈ જાવ વહેલા તો હું આવી જ કહું હા ને પણ આ વહેલા નું મંદિર છે ને શું આવીશ ભાઈ શું કરો તો વરે ના મને
પણ મૂળ તો ઈ જ થાય ને પછી તો હાથ નો બપોરે આવે એટલે હાથ નો આપણે જવાનું મૂળ ના થાય બપોર બીજા દાડે હવારમાં ઈને જ થાય ને મૂળ પાછું થાય આપણે બપોરે જ પાછા જાય પડું હવારમાં જઈને જવાનું જ ખરું એના કરતા બપોરે આ પણ તું હવારમાં ડાયરેક્ટ નિસર્ગ જતો રહે હા. અને હું બાઇક લઈને પછી અહીંયા સામે લઈને આવીશ તારો અને ખાવાનું ખાવાનું તો હોસ્ટેલમાં તાર નહીં પણ એના કરતા આઈને જ આવી તો આપણે 3-4 વાગે. તમારે ખાવા જવાનું ટાઈમ તો બધે ચાહે ને ઈ આવશે હવે તરત ઘરે શું ખાલી ખર્ચું આવશે કોણ એ તો એને ખબર કાલ તો જોવું પડે ને એટલે વાત તો જો થાય. હા guys, આપણે જઈએ રાતે ન કરી દે હું પાણી પીવું. હુઈ જાજે ને આડા પડવું હોય તો ના આવતા હો, પંખો ચાલુ કરી દેજો સો guys, આપણી ચેનલ ઉપર આવી રીતના બન્યા રહો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહો બરોબર અમારા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણે બ્લોગને કરવી છે એન્ડ.